ગાઈસ हम मंदिर जवा निकले અને अचानक छाटा चालू થઈ ગયા તો फटाफट જઈ મંદિર અને फटाफट વળીએ. ગાઈસ હમણાં બહુ જ મસ્ત વરસાદ આવીને ગયો. જસ્ટ જો હમણાં જો અંધારું દેખાય છે તમને. મસ્ત વરસાદ આવીને ગયો. હવે આપણે બનાવીએ ડુંગળીના ભજીયા. ચલો. બનાવનારી હમણાં વાગી ગયા 7:30 થઈ ગયું મોડું તો હવે ફટાફટ કરીએ. અને એક મેં મોબાઈલમાં એનું તો જોઈ પણ રીલ સ્ક્રોલ કરતી ને એક રીલ આવી હતી એમાં એવું કીધું કે તમે ડુંગળીનું આ ના કાપો ને આ વાળું ડુંગળી તો તમને નાખી ના પડે. તો હું ટ્રાય કરું હું તો પહેલાં આ જ કટ કરું પછી આખી ડુંગળીનું ખોલું એટલે ફોલી નાખું. હવે આપણે પાછળથી કટ કરશું અને આગળ વાળું મૂકી દઈશું જોઈએ આખું બળેલું છે. પાછળથી કટ કરી બધું કાઢી નાખો. સિરિયસલી આખી નથી બધી આ ટ્રીક વર્ક કરે છે. તમે બી આ કરજો. જો આ કરશો ને તો આંખો નહીં બળે. કટિંગ થઈ ગઈ મસ્ત મજાની. તો ગાઈઝ આ છે આજનું રેની વેધર, મોન્સૂન વરસાદ જો મોસમ છે અને મારી બેન બનાવી રહી છે અમારા માટે ભજીયા. શું બની રહ્યું છે રીતિ આજે? આજુ બનાવરી ડુંગળીના ભજીયા, ડુંગળીના ભજીયા. એ આવ્યું છે વરસાદ પડે એટલે નહીં હોય. ને હમણાં હું એને સાફ કરવી આને કચ્છથી આવી હતી. શું કહેવાનું શું જીરું હોય? ના જીરું નથી. શું હોય આ? અજમો. જો ગાઈસ આ અજમો. હિન્દીમાં કહે અજવાઈન. અજવાઈન સાફ કરવી. તો આ ડબ્બો ભરેલો તો આખો અડધો થોડો. હા અડધો હોય પણ એને તે સાફ નથી કરતો. ન્યુ છે એટલે ગમે તે વસ્તુ સાફ કરવી પડે. ડુંગળી અને અજમો નાખી દીધી. ડુંગળી ને અજમો હવે આમાં નાખીએ આપણે ડાયરેક્ટ પેકેટમાંથી જ, કારણ કે ગાય છે બેસનનું સારું આવે છે બેસન. ડાયરેક્ટ પેકેટમાં જ નાખીએ આપણે બેસન. હા હૃદય આ રેસીપી તેને બતાવી આપણા સબસ્ક્રાઇબર્સને આ ભજીયાની. થોડીક સિક્રેટ હોય ને એટલે ના બતાવું. ટોપ સિક્રેટ. યસ ટોપ સિક્રેટ. હંબલ કેમ થાવ રી? હંબલ તો થઈ જાવ ને. મને સોશિયલ એન્ઝાઇટી પણ છે અને હું અહીંયા ને કેમેરા જોઈને આમ હંબલ થવા માંડી જાઉં. ખબર નહીં શું થાય એમ કે થાય બધાનું એમ હોય. થાય ઈ તો થાય પણ આ જે થાય હોય બહુ મસ્ત છે. તને ભૂખ લાગી હશે ને? તાળા જો ગાઈસ આપણે ને કુકિંગ ચેનલ જ બનાવી દઈએ. ના હું કહું રહ્યો એમ જ 2 in 1 જ બરોબર. આને કયા ભજીયા કહેવાય ખબર? આને મહારાષ્ટ્રનો કોંબડી છે પાય એટલે મુર્ગીનો પગ. એટલે કે આ જે ઝીણા આમ તળીને આવે ભજીયા તો એના જે આ ઝીણા ડુંગળી ડાઠા દેખાય ને તે બધા મહારાષ્ટ્રમાં એમ કહેવાય કોંબડી છે પાય. એટલે આ વેજીટેરિયન છે કઈ નોનવેજ નથી એમ સાંભળીને જો તમને એવું લાગે તો. હા તો આ વેજીટેરિયન છે. આનમાં ચણાનો લોટ ઓછો નાખવાનો. રસું તળીને તો બધે પાય ડુંગળી નાનો ઓલા દેખાય આ બધા કોર્નર દેખાય એમ કે બહાર આવ્યા. મહારાષ્ટ્રમાં એમ કહેવાય કોંબડી છે પાય ની ભજી. હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. એ તો બોલવાનું રહી ગયું એટલે હવે વચ્ચેથી આપણે તમને બોલી રહ્યા જો હમણાં બનાવડી ભજીયા
કેમેરા ફોકસ કરો કેમેરામેન. જોઈ લીધું? તો આજની રેસીપી છે ભજીયા અને એના ભેગું છે ગ્રીન ચટણી પુદીનાની અને સોસ ટોમેટો સોસ કેચઅપ. હા, કારણ કે અમે આંબલી ચટણી ના બનાવીએ. આમ જો કે બરાબર કચ્છીઓમાં ને આંબલી ચટણી પેલી બને ચટપટી, ગમે તે ભજીયા બને આંબલી ચટણી પેલી, એટલે અમે નથી બનાવી. હેલો ગાઈસ, અરે યાર અંધાર થઈ ગયું. ગાઈઝ આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ અને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય. અરે હા, બાય કહેવાથી પહેલાં કાલે છે આષાઢી બીજ, એટલે કાલનો વ્લોગ એટલો મસ્ત બનશે ને, તો કાલનો વ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને કાલનો દિવસ બહુ સારો છે એટલે બધા માટે એમ કે. અને કાલે તો સ્પેશિયલ અમારું કચ્છીનું નવું વરસ છે, એટલે ન્યૂ યર છે અમારું કચ્છી લોકોનું. ઘણા લોકોનું દિવાળી પર હોય, બેસતું વરસ હોય, અને ઘણા લોકોનું ડિસેમ્બર 31 ડિસેમ્બર પતી જાય પછી એ હોય એમ એ લોકોનું. તો અમારું હોય હમણાં. તો કાલે આ અમારું ન્યૂ યર બહુ સારી રીતે સેલિબ્રેટ કરશું અને અમારું બ્લોગ જોવાનું ચૂકતા નહીં. અને હવે હું બોલીશ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.